વેજલપુર એમજીવીસીએલની ગંભીર બેદરકારી સામે આવી. ગોધરા-વડોદરા હાઈવે રોડ ઉપર 11 કેવીની મેઇન લાઇન તૂટતા જીવિત વાયર રોડ પર પડ્યો. કાલોલ તાલુકાના વેજલપુર ખાતે આવેલ એમજીવીસીએલની ગંભીર બેદરકારીનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારે વાત કરીએ તો ગઈકાલ તારીખ 4/7/2024ના રોજ અંદાજિત 1 વાગ્યાની સુમેરા ગોધરા વડોદરા હાઈવે રોડ ઉપર 11 કેવીની લાઇનમાંથી એક જીવિત લાઇનનો વાયર તૂટીને રોડ ઉપર પડ્યો હતો. ત્યારે આ એમજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી. ત્યારે વેજલપુર એમજીવીસીએલની લાલિયાવાડીને લઈને કોઈ વ્યક્તિને કરંટ લાગ્યો હોત તો જવાબદાર કોણ? ત્યારે વેજલપુર એમજીવીસીએલના જવાબદાર અધિકારીઓ ઠંડકવાડી ચેમ્બરમાંથી બહાર નીકળીને પ્રી મોન્સૂન કામગીરી ક્યાં કરવાની હોય છે તે સ્થળ ઉપર જઈને નિરીક્ષણ પણ કરતા નથી. ત્યારે આવી ગંભીર બેદરકારીઓનો બનાવ બનતા હોય છે. ત્યારે હાલ ચોમાસાની ઋતુમાં માત્ર નજીવા વરસાદમાં આ એમજીવીસીએલ વાળા કલાકો સુધી વીજ લાઇનનો બંધ કરી દેવામાં આવે છે. ત્યારે આ એમજીવીસીએલ કચેરી દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના નામે કોન્ટ્રાક્ટ આપતા હોય છે. ત્યારે વાસ્તવિકમાં વેજલપુર સહિત આજુબાજુના વિસ્તારમાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળો ઉપર ઘોડા દોડાવીને બતાવવામાં આવતું હશે. ત્યારે ખરેખર સ્થળ ઉપર જીવિત વાયરો, કેબલો સહિતના વાયરો જારી ઝાંખરામાં તેમજ વીજ પોલો નમી ગયેલા હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ગઈકાલે 11 કેવીની લાઇનના જીવિત વાયર તૂટીને પડ્યો હતો. ત્યારે જાગૃત નાગરિક દ્વારા આ એમજીવીસીએલને આ તૂટેલ વાયર અંગે જાણ કરી હતી. ત્યારબાદ વીજ વાયરનું તાત્કાલિક ધોરણે સમારકામ ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યારે આ વીજ વાયર પડેલાનો વિડીયો પત્રકાર ઉતારી રહ્યા હતા. ત્યારે એમજીવીસીએલના અધિકારીએ વિડીયો ઉતારતા રોકવામાં આવ્યા હતા. ત્યારે પોતાની આ ગંભીર બેદરકારી લોકો સમક્ષ ઉજાગર ના થાય તે માટે ક્યાંક ને ક્યાંક ઢાંક પીછોડી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ત્યારે આટલી મોટી 11 કેવીની ભયંકર લાઇન ઉપર સેફટી અંગે કોઈ પ્રકારનું ધ્યાન એમજીવીસીએલ રાખ્યું ન હતું અને સપોર્ટ અંગે મેન વાયરો નીચે કોઈપણ અન્ય સેફટી અંગે નીચે તાર નાખવામાં આવ્યા હતા. ત્યારે 24 કલાક અવરજવર હાઈવે ઉપર આ એમજીવીસીએલના અધિકારીઓ કોઈ સેફટી અંગે ધ્યાન રાખ્યું ન હતું. તેના કારણે આ ગંભીર બેદરકારી સામે આવી હતી. ત્યારે આ જીવિત વાયર રોડ ઉપર પડતા કોઈ જાનહાનિ કે કોઈ અકસ્માત થયેલ ન હતું, જેથી એમજીવીસીએલના વહીવટતંત્રીએ રાહતનો શ્વાસ લીધો હતો. વેજલપુર એમજીવીસીએલમાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળો પૂરતી જ જોવા મળી રહી છે. ત્યારે વેજલપુર ગ્રામ્ય વિસ્તારોમાં જીવિત વીજ વાયરો, કેબલો નમેલા પોલ જાડી ઝાંખરામાં ભેરવાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે સ્થાનિક વહીવટતંત્ર આ કામગીરી કેમ નથી કરતી?